મહેસાણા જિલ્લાના કરલી ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશ સુથારે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી માત્ર એક કાંકરેજી ગાયના સહારે પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીવામૃત અને બીજામૃતના પ્રયોગથી ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો કરીને તેઓ બાગાયતી પાકો તેમજ શાકભાજી દ્વારા વાર્ષિક ₹4 થી 5 લાખની માતબર આવક મેળવી રહ્યા છે. ગૌ આધારિત ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે તેઓ ખેડૂત ઉત્પાદક સંગઠન મારફતે અન્ય ખેડૂતોને પણ આ માર્ગે જોડી રહ્યા છે. ખેડૂત રમેશ સુથારની આ ઝેરમુક્ત ખેતીની ગાથા પર્યાવરણના જતન અને ખેડૂતના આર્થિક સ્વાવલંબન માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ છે. 2012થી મેં પ્રાકૃતિક કૃષિમાં એક પાલેકરની કૃષિને મેં શિબિરો 4-5 શિબિરો ભરી. એમાં જે મિશ્ર કોપિંગમાં જે બાગબાની મોડેલમાં મેં શરૂઆત પપૈયાની ખેતી શરૂઆત કરી. પપૈયા સાથે ચીકુ, જામફળ, કેળ, ઓબા, સરગવા, લીંબુ, ફાલસા, કરમદા જેવા બાગાયતી પાકોનું મેં વાવેતર કર્યું. અને મિક્સ ક્રોપિંગમાં હળદર, આદુ, સુરણ, શાકભાજી, તુવર જેવા દરેક પાકોનું મેં વાવેતરની શરૂઆત કરી. મારી પાસે એક સરકારી યોજનામાં ગાય નિભાવના ખર્ચમાં મને માસિક ₹900ની સહાય મળે છે. એમાં મેં એક કોકરેજી ગાય રાખું છું. એ ગાયના આધારિતને મેં એક જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત જેવું કલ્ચરો બનાવીને હું મારા ખેતીમાંનો પ્રયોગ કરીને મને ઉપયોગ કરું છું. હાલના ચાલુ વર્ષમાં મેં પપૈયા મિક્સ બધું બાગાયતીમાં અંદર ઇન્ટરક્રોપિંગમાં મેં આદુ, હળદર, સુરણ, કોબી, ફુલેવર, ગાજર, મૂળા, બીટ, ધાણા, લસણ, ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું. બીજા ખેતરમાં મેં વરિયાળી, દિવેલા, યલો મસ્ટર્ડ એટલે પીળા સરસવ દરેક પાકોનું વાવેતર કરી મારું અત્યારે સફળ મેં મારું મોડલ બનાવ્યું છે. અને એનું ઉત્પાદન અને મારું આ વર્ષનો પ્રોફિટ કદાચ 4 થી 5 લાખ જેવો મારો પ્રોફિટ થશે.